પોઝિશનિંગ માર્કેટને જીતવાની કળા, ટ્રેન્ડિંગ સ્ટ્રેટેજી છે, હોટ કેક ટૂલ છે, રિસર્ચ કરવું પડશે, કેસ સ્ટડી હોય તો આપો. એવા ઘણા શબ્દો એજન્સીના ફેવરિટ હોય છે જે સૌને ખબર જ છે, પરંતુ એવો કયો શબ્દ કે ટર્મ છે જેણે જાહેરાતની દુનિયાને બદલાવી નાખી? કોઈ પણ પ્રોડક્ટ લોન્ચ પહેલા મૂળભૂત રીતે આ ટર્મની ચર્ચા થતી હોય છે, અને કદાચ સૌથી વધુ ગેરઉપયોગી અર્થ અને અનર્થ પણ પોઝિશનિંગ ટર્મમાં થતા હોય છે. આજે જાણીએ પોઝિશનિંગ વિશે. બ્રાન્ડ કથા બાય હારિત ઋષિ પુરોહિત. પોઝિશનિંગનો જન્મ. પોઝિશનિંગ શબ્દ સૌપ્રથમ ઈસવીસન 1971માં અલરાઇઝ અને જેક ટ્રોટ નામના લેખકોએ એક આર્ટિકલની શ્રેણીમાં કોઇન કર્યો હતો. આ શબ્દ જો કે સ્ટ્રેટેજીના નિર્માણમાં નિમિત્ત છે એ સાબિત કરવા અને તેની ઇમ્પેક્ટ વિશે જાણવા અનેક આર્ટિકલ અને લેક્ચર યોજાયા. ત્યારબાદ 1981માં બંને લેખકો થકી પોઝિશનિંગ અ બેટલ ઓફ માઇન્ડ નામના પુસ્તકની પ્રથમ આવૃત્તિ આવી. આખી દુનિયામાં લાખો લોકોએ આ ટર્મ અને જાહેરાતની દુનિયા હંમેશને માટે બદલાઈ ગઈ. પોઝિશનિંગ એટલે શું? શેરબજારમાં આ શેરની પોઝિશનિંગ શબ્દ ઘણો વપરાય છે, પણ પોઝિશનિંગનો સીધો સાદો અર્થ ગુજરાતીમાં કહીએ તો એક સ્થાને ગોઠવવું એવો કરી શકાય કે પ્રોડક્ટને એક ચોક્કસ સ્થાન આપવા માટે મહેનત કરવી. ઉદાહરણ તરીકે કોલગેટ એટલે જ ટૂથપેસ્ટ, એવી નક્કર માર્કેટ ટક્કર આપવા હોય તો શું કરવું જોઈએ? તમને યાદ હશે કે ક્લોઝ અપની એડ્સ કે જે યુવા વર્ગને જ આકર્ષિત કરતી એડ્સ બનાવે છે, જેથી મોનોપોલી માર્કેટમાં જગ્યા મેળવી શકે છે. પોઝિશનિંગ કેવી રીતે? અલરાઇઝના મતે ગ્રાહકના માઇન્ડમાં સ્થાન મેળવવા સૌથી સરળ રસ્તો છે પ્રાઇસ. અચ્છા, પ્રાઇસ એટલે કિંમત નહીં, પણ ગ્રાહકના દિમાગમાં પ્રોડક્ટને હાઈ પ્રાઇસ, એવરેજ પ્રાઇસ કે લો પ્રાઇસના વર્ગથી અંદર જઈ શકાય. ભલે ગમે તેટલી કોમ્પિટિશન હોય, પણ આ રસ્તો એવો છે કે જેને સ્ટ્રેટેજી પૂર્વક વાપરવાથી માર્કેટમાં સ્થાન મેળવી શકાય. પોઝિશનિંગ અને માઇન્ડ. તમે પ્રોડક્ટ સાથે શું કરો છો એ મહત્વનું નથી, પણ તમે ગ્રાહકના માઇન્ડ સાથે શું કરો છો એ જ પોઝિશનિંગની રમત છે. હવે ચિપ્સ માર્કેટમાં બિંગો શું કરી રહ્યું છે અને કેવી રીતે કરી રહ્યું છે તે માટે તેની જાહેરાત જુઓ. તમને ફરક ખ્યાલ આવી જશે. જો તમે માઇન્ડમાં ઘૂસી ગયા તો તમારી પ્રોડક્ટ ગમે તેવી હશે કે ગમે તેટલા ફીચર હશે, તેના પર નહીં વેચાય, પણ ગ્રાહકના દિમાગમાં કેવી રીતે જગ્યા મેળવી રહી છે તેના ઉપર જ વેચાશે. માઇન્ડ કેપ્ચર કરવા માટે જ જાહેરાત થકી એક બ્રાન્ડ ઇમેજને સ્પષ્ટ રીતે દેખાડવામાં આવે છે કે જેથી ગ્રાહકને સેમ પ્રાઇઝમાં ચોઇસ આપીને માઇન્ડ બદલી શકાય. પોઝિશનિંગના રસ્તા. આમ તો આગળ કહ્યું એમ પ્રાઇસ સેગમેન્ટ સૌથી સરળ રસ્તો છે. તે પછી અન્ય રસ્તામાં નવી કેટેગરી જ બનાવવી. નંબર 2, બ્રાન્ડ કે સ્પેશિયાલિસ્ટ બ્રાન્ડની રીતે પણ સંભવિત ગ્રાહકોમાં જગ્યા મેળવી શકાય. પોઝિશનિંગ એ માઇન્ડ ગેમ છે અને તેના અનેક જગવિખ્યાત ઉદાહરણ છે. જેમ કે કોકા કોલાને ટક્કર આપવા પેપ્સીએ તેનાથી વિરુદ્ધ સ્ટ્રેટેજી જ અપનાવે છે, જેમ કે પેપ્સી જનરેશન કે જનરેશન નેક્સટ. ભારતમાં જ્યારે કોકા કોલા ઓફિશિયલ ડ્રિંક પાર્ટનર બન્યું, ત્યારે પેપ્સી એ નથિંગ ઓફિશિયલ અબાઉટ ઇટ કરીને બ્રાન્ડને અગ્રેસર બનાવી. કોકા કોલાની જ ટેક ઓવર કરેલ બ્રાન્ડ થમ્સ અપ હંમેશા તુફાની ઠંડા તરીકે પ્રેઝન્ટ થાય છે. ટેસ્ટમાં 19-20નો ફરક હોય, પણ જે દિમાગમાં જે રીતે જગ્યા મેળવે છે તેના મૂળમાં પોઝિશનિંગ હોય છે. રેડ બુલનું એનર્જી ડ્રિંક તરીકે પ્રેઝન્ટ થવું પણ સ્પેશિયલ કેટેગરી ઊભી કરીને માર્કેટ મેળવવાની સ્ટ્રેટેજી છે. તો સાંભળતા રહો અને જોતા રહો બ્રાન્ડ કથા બાય હારિત ઋષિ પુરોહિત.